નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમડીબી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડમાં એસઆઈટી દ્વારા આજે 4 લોકોની ધરપકડ કરી હતી, જેમાં નેત્રંગના ટીડીઓ તેમજ નિવૃત્ત ટીડીઓ સહિત 2 લોકોની ધરપકડ કરતા વધુ નામો ખુલશે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે। ભરૂચ જિલ્લાના મનરેગા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ખાતરી યોજના હેઠળ થયેલ કથિત ભ્રષ્ટાચારના કૌભાંડમાં ખાસ તપાસ દળ દ્વારા વધુ 4 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે। આ ઝડપાયેલા આરોપીઓમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા સોએબ મોહમ્મદ યુસુફ અને હરેન્દ્રસિંહ પરમારના નામો સામેલ છે, જ્યારે ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર ટીડીઓ તરીકે નિવૃત્ત મહેશ પરમાર તથા હાલમાં નેત્રંગમાં ફરજ બજાવતા મોહમ્મદ સહલ ઇસ્માઇલ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ આરોપીઓ મનરેગા યોજના અંતર્ગત કામો ફાળવવામાં, મજૂરી ચૂકવણી અને કામગીરીના પ્રમાણપત્રો આપવા દરમિયાન થયેલી ગેરરીતિઓમાં સંડોવાયેલા હોવાનું અનુમાન છે। હાલમાં 4 આરોપીઓની વિગતવાર પૂછપરછ ચાલી રહી છે। આ કેસમાં અગાઉ પણ અનેક સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી થઈ ચૂકી છે। નવા ખુલાસાઓની સાથે તપાસ વધુ ઊંડી થઈ રહી છે અને પોલીસ દ્વારા વધુ ધરપકડોની સંભાવના દર્શાવવામાં આવી રહી છે। ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીની જંગી જાહેર સભા યોજાઈ હતી। આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, સીએમ ભગવંત માનસિંહ સહિત ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકારને આડે હાથે લીધી હતી। ડેડિયાપાડાનું પીઠા ગ્રાઉન્ડ વરસતા વરસાદમાં ચેતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ, ભગવંત માન, ઈશુદાન ઇટાલિયાની હાજરીમાં અનરાધાર આદિવાસીઓથી છલકાઈ ઉઠ્યું। ડેડિયાપાડા પ્રાંત કચેરીમાં એટીવીટી બેઠકમાં થયેલી બબાલમાં આપ ધારાસભ્ય ચેતર વસાવા 1 મહિનાનો જેલવાસ ભોગવી રહ્યા છે। આપ ધારાસભ્યના સમર્થનમાં આજે ગુજરાત પ્રદેશ અને દિલ્હી સાથે દેશની આમ આદમી પાર્ટીની ફોજ પીઠા ગ્રાઉન્ડ પર ઉતરી પડી હતી। વરસતા વરસાદમાં પણ અંબાજીથી લઈ ઉમરગામ સુધીના પટ્ટાના આદિવાસીઓ ઉમટી પડ્યા હતા। આપના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેર સભામાં લોકોના મનરેગાના 2500 કરોડ ખાઈ જનાર ભાજપને નીચ અને ગંદી ગણાવી હતી। તેઓએ ચેતર વસાવાને ફસાવ્યો, ખોટી એફઆઈઆર કરી સીસીટીવી ગાયબ કર્યાનો આરોપ કર્યો હતો। અંતમાં બાય બાય ભાજપનો નારો પણ વહેતો કર્યો હતો। ચેતર વસાવાનો સંદેશ પીઠા ગ્રાઉન્ડમાં તેમની પત્ની વર્ષાબેન વાંચી સંભળાવ્યો, જેમાં તેમના પર કરાયેલા કેસમાં મહત્વની ભૂમિકા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની હોવાનો આરોપ લગાવ્યો હતો। તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ જંગલ જમીન સાથે આખો દેશ વેચી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો। ગુજરાતમાં ભાજપ કોંગ્રેસની મિલીભગત આપ ઝાડુથી સફાઈ કરવા આવ્યું હોવાનું મંચ પરથી નિવેદન જારી કર્યું હતું। જાહેર સભામાં ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતે પણ ભાજપ સરકાર પર વાક પ્રહારો કર્યા હતા। અંતે જેલ કે તાલે તૂટેંગે, ચેતરભાઈ છૂટેંગેની નારેબાજી કરાઈ હતી। भाजप को डर लगने लगा कि अगर ये ज्यादा आदिवासी समाज की आवाज उठाएगा तो आदिवासी समाज हमें वोट नहीं देगा। फिर इन्होंने चेतर वसावा ने देखा कि मनरेगा में आप लोगों को 100 दिन का रोजगार मिलता है, न्यूनतम मजदूरी में मिलता है, मिनिमम वेज में। 100 दिन के लिए कौन रोजगार करने जाता है? गरीब से गरीब आदमी जिसके घर में 2 जून की रोटी नहीं है, 2 टाइम की रोटी नहीं होती, वही बेचारा मजबूरी में मनरेगा में काम करने जाता है। ये भाजप वाले इतने गंदे हैं, इतने नीच हैं, ये आपको मनरेगा का पैसा भी खा रहे। चेतर वसावा ने मनरेगा के भ्रष्टाचार की पोल खोली। पहले उसने विधानसभा में आवाज उठाई, फिर उसने मीडिया में आवाज उठाई, फिर आके उसने सड़क के ऊपर आवाज उठाई और इनके मंत्री का इस्तीफा नहीं लिया, लेकिन मंत्री के 2 बेटों को चेतर वसावा ने जेल भिजवा दिया। आज 2500 करोड़ रुपए, 2500 करोड़ रुपए का मनरेगा का घोटाला चेतर वसावा ने खोला है। भेजा है चेतर वसावा को। चेतर वसावा ने कोई जुर्म नहीं किया, चेतर वसावा ने कोई अपराध नहीं किया, कोई गलत काम नहीं किया। अभी वर्षाबेन ने बताया कि किस तरह से भाजपा के कहने से पुलिस ने सीसीटीवी गायब कर दिया। चेतर वसावा को फंसाया गया है, चेतर वसावा पे झूठा केस किया गया है। भाजपा को लगता है कि चेतर वसावा को जेल भेज देंगे तो वो डर जाएगा। वो चेतर वसावा को डराना चाहते हैं। चेतर वसावा तो पता नहीं कितनी बार जेल जा चुका। अरे भाजपा वालों, चेतर वसावा बब्बर शेर है, तुम उसे जेल में भेज कर डरा नहीं सकते। इन्होंने आम आदमी पार्टी के नेताओं
हमारी पार्टी और मजबूत हो गई, हमारी पार्टी से ભરૂચમાં સૌથી મોંઘી વેચાતી અને ભાડભૂતની હિલ્સા માછલીની ભરપૂર આવક થતા ભાવ ગગડી ગયા હતા અને 100 રૂપિયાના ભાવે હિલ્સા માછલી વેચાતી થઈ હતી. રાજ્યમાં વહેલા વરસાદે દરિયાના ખારા પાણીમાંથી નદીના મીઠા પાણીમાં આવતી હિલ્સા માછલીને અનુકૂળ વાતાવરણ પૂરું પાડ્યું હતું. ભરૂચ જિલ્લાના 25,000 માછીમારોએ દેવપોળી એકાદશીથી દરિયાદેવ અને નર્મદા મૈયાના પૂજન કરી વિધિવત માછીમારીની મોસમનો શુભારંભ કર્યો હતો. વહેલા વરસાદ અને વધારાના જુવાડે માછીમારોને હિલ્સાની મબલખ આવક થતા ગેલમાં લાવી દીધા હતા. પ્રતિ કિલો હિલ્સાનો ભાવ ₹200 પહોંચ્યો હતો. જોકે ત્યાર પછીના બીજા જુવાડમાં પણ હિલ્સાની બેહિસાબ આવક ચાલુ જ રહેતા હિલ્સાના આવેલા ઘોડાપુરમાં ભરૂચ જિલ્લાના માછીમારો તણાઈ ગયા છે અને ભાવો ડૂબી ગયા હોવાનો ઘાટ સર્જાયો છે. જિલ્લાની 4 જેટલી આઈસ ફેક્ટરીઓમાંથી છેલ્લા 2 દિવસથી રોજનો તમામ ઉત્પાદિત થતો 1 લાખ કિલો બરફનો ઉપાડ માછીમારો કરી રહ્યા છે. તેમ છતાં માછીમારોના કહેવા મુજબ તેમને બરફની ઘટ પડી રહી છે. માછલીઓના સ્ટોરેજ અને કન્ટેનરોમાં ટ્રાન્સપોર્ટ માટે બરફ નહીં મળતા કેટલાય માછીમારોને પકડેલી હજારો માછલીઓને ફેંકવાનો વારો આવ્યો છે. મારું નામ મયુર મિસ્ત્રી. હવે અહીંયા બંબાખાનામાં મચ્છીનો મેળો લાગેલો છે તો માલ એટલો બધો પડ્યો છે અને બરફની એટલી અછત છે કે માલ એકદમ સસ્તા ભાવે કાઢેલો છે. લોકો એકની જગ્યા 5-5, 6-6 લઈ જાય છે. એટલો બધો માલ પડ્યો છે. માલ અત્યારે ભાવ 100-200 રૂપિયા, 300 રૂપિયા જેવી મચ્છી જે 1000-2000ની મળતી હતી એ અત્યારે 100-200-300માં બોલાય છે. મચ્છીનો ભાવ પહેલાં 2000 હતો. અભી બરફનો માલનો અછત હોવાથી અભી બહુ સસ્તી મચ્છી થઈ ગઈ છે અને બહુ સારી મચ્છી છે અને આ લોકોએ મચ્છી ખાવી જોઈએ. શરીર માટે બી બહુ સારી છે. અભી 400-500, 400-500ની રેન્જની મચ્છી છે. એનો આ માર્કેટ ભરાય છે અને લોકો દિલથી અને બહુ સારી રીતે ખાય છે. આમોદ અને પાલેજમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટીમે વીજ ચેકિંગ કરતા 21 લોકો વીજ ચોરી કરતા ઝડપાયા હતા. 7.25 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના આમોદ વિસ્તારમાં વીજ ચોરીના ગંભીર કેસમાં પોલીસે ડીજીવીસીએલ સાથે સંકલન સાધીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં એસપી મયુર ચાવડાના નિર્દેશ અને જંબુસરના ડીવાયએસપી પીએલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલ વિશેષ ડ્રાઈવ અંતર્ગત આમોદ પોલીસ મથકના પીઆઈ આરબી કરમટિયા તેમની ટીમે વીજ ચોરી કરતા શખ્સો પર કશેકટ પગલાં લીધા હતા. આ કાર્યવાહી દરમિયાન ડીજીવીસીએલ કચેરી આમોદ પાલિસ સાથે મળીને 21 જેટલા રહેઠાણો પર વીજ જોડાણોની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં આશ્ચર્યજનક રીતે ₹7.23 લાખ વીજ ચોરીનું ભંડાફોડ થયું હતું. અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. તપાસ દરમિયાન રાહુલ નારાયણભાઈ પાટણવાડિયા, અરવિંદ ઉર્ફે શૈલેષ પટેલ, ભાવેશ નગીનભાઈ પટેલ, મનહર શંકર પટેલ, અર્જુન સનાભાઈ રાઠોડ, હનીફ પઠાણ, ઇમ્તિયાઝ ઉર્ફે ડેડકો પટેલ, મિનહાઝ ભામા શેઠ સહિત કુલ 21 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરાઈ છે અને તેઓને મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. જંબુસર શહેરમાં રખડતા ઢોરોએ આતંક મચાવી નાખતા જંબુસર પાલિકા એક્શનમાં આવી હતી અને ઢોરો પકડીને પાંજરાપોર મોકલી આપ્યા હતા. ઢોર માલિકોને કડક સૂચનાઓ આપી હતી. જંબુસર શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. તાજેતરમાં એક વિદ્યાર્થી પર ઢોરે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતા નગરપાલિકા તંત્ર સક્રિય બન્યું છે. નગરપાલિકા દ્વારા ખાસ ઓપરેશન હાથ ધરાતા છેલ્લા 24 કલાકમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી 4 ઢોરોને પકડીને પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા છે. નગરપાલિકાના કર્મચારીઓએ આ કામગીરી દરમિયાન ચુસ્ત કાર્યવાહી કરી હતી. ઢોર માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને કેટલાકે પોતાના ઢોરોને દૂર ખસેડવાનો પ્રયાસ પણ કર્યો હોવાની માહિતી મળી રહી છે. નગરપાલિકા તરફથી ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ ઢોર માલિક પોતાના ઢોરોને ફરીથી જાહેર રસ્તા ઉપર છોડી આપશે તો તેવા તમામ ઢોરોને પાંજરે પૂરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમજ સંબંધિત માલિકો સામે કાયદેસરના પગલાં પણ લેવામાં આવશે. મારું નામ ભાવિક જે પટેલ, જંબુસર નગરપાલિકા ફાયરમેન અને ડ્રાઈવર. 2 દિવસ પહેલાં રખડતા ઢોર દ્વારા એક છોકરીને ઈજા થયેલ હતી. તેને ધ્યાનમાં લઈ જંબુસર નગરપાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારી દ્વારા મૌખિક સૂચના આપ્યા બાદ ગઈકાલ રોજ રાત્રિના 4 ગાય પકડી રાત્રે પાંજરાપોળ ભરૂચ ખાતે મોકલવામાં આવેલ હતી. અગાઉ પણ રખડતા ઢોર જંબુસર નગરપાલિકાના હદ વિસ્તારમાં જોવા મળશે તો જંબુસર નગરપાલિકા તાત્કાલિક ધોરણે તેને ભરૂચ પાંજરાપોળ મોકલી આપવામાં આવશે. આમોદ તાલુકાના વાસણા ગામના યુવાને ઓનલાઈન ગેમમાં હારી જતા તેના પરિવારે તેને ગેમ નહીં રમવાનું કહેતા તેમ છતાં ગેમ રમતા તે હારી જતા તેને લાગી આવતા તેણે આપઘાત કરી લીધો હતો.
આમોદ તાલુકાના વાસણા ગામે ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતા નોકરી કરતા 21 વર્ષીય યુવાને ઘરમાં લોખંડની એંગલ સાથે દોરડું બાંધી આત્મહત્યા કરતા ચકચાર મચી છે. આમોદ પોલીસ યુવાનની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી. આમોદ તાલુકાના વાસણા ગામે રહેતો રાહુલ રાજુભાઈ વસાવા, ઉંમર વર્ષ 21, કરજણ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો, જેની મોટરસાયકલ બગડી ગયેલ હોવાથી તે નોકરીએ ગયો નહોતો અને આજરોજ સવારના સમયે ઘરમાં માતા પિતા ખેતરે ગયા હોય ઘરના છતના ભાગે લોખંડની એંગલ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. માત્ર ઉલ્લેખનીય છે કે 21 વર્ષીય રાહુલ વસાવા ઓનલાઈન એવિએટર ગેમ રમતો હતો, જેમાં અગાઉ રૂપિયા હારી ગયો હતો, જે બાબતે પરિવારને જાણ થતા પરિવારે તેને ગેમ રમવાની ના પણ પાડી હતી અને ગેમને કારણે થયેલ દેવું પણ ચૂકવી આપ્યું હતું. તેમ છતાં તે છુપી રીતે મોબાઈલમાં ગેમ રમતો હતો અને તેમાં રૂપિયા હારી જતા તેને લાગી આવ્યું. તેણે આજ રોજ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. આમોદ પોલીસ મથકે મૃતકના મોટા ભાઈ કિરણ વસાવાએ ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચ શહેરના જેબી મોદી પાર્ક નજીક ખુલ્લી જગ્યામાં કોઈક શંકાસ્પદ કેમિકલ વેસ્ટની બેગોનો નિકાલ કરી નાખતા પાલિકાની ટીમ દોડી આવી તપાસ કરતા ટ્રેગ્રોસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કે જે દહેજ ખાતે આવેલી છે તેના ટેગ લગાવેલી બેગો મળી આવતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને તેની જાણ કરીને તપાસ શરૂ કરી છે. ભરૂચ શહેરના મોડી પાર્કથી ભારતીય રો હાઉસ તરફ જવાના મુખ્ય માર્ગ પાસે શંકાસ્પદ કેમિકલ વેસ્ટના બેગોના થપ્પા મળી આવ્યા છે. શહેરમાં પ્રથમવાર ખુલ્લી જગ્યાએ કેમિકલ વેસ્ટ જોવા મળતા તંત્ર દોડતું થયું છે. આ ઘટનાની જાણ નગરપાલિકા અધિકારીઓને થતા તાત્કાલિક પાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ પોતાની ટીમ સાથે દોડી આવ્યા હતા અને સ્થળની તપાસ શરૂ કરવામાં આવી હતી. વિશેષ વાત એ રહી કે મળેલા બેગ પર દહેજની ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના ટેગ ચોંટાડેલા હતા. આ બાબતે નગરપાલિકા દ્વારા તરત જ જીપીસીબીને જાણ કરવામાં આવી હતી. હાલમાં જીપીસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કે આ કેમિકલ પદાર્થ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે નહીં. જો તે ઝેરી કે જોખમભર્યો સાબિત થાય તો સંબંધિત કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે આ માર્ગ રોજ હજારો લોકોનો અવરજવર રહે છે અને આવા અસામાજિક તત્વો દ્વારા ખુલ્લા વિસ્તારોમાં કેમિકલ વેસ્ટ નાખવામાં આવે તો લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે. ભરૂચ નગરપાલિકામાં અત્યારે જેબી મોદી પાર્ક પાસેના વિસ્તારમાં રાત્રિના સમયે કોઈ કેમિકલની બેગો જેવું કંઈક કચરામાં મોટા પ્રમાણમાં ટ્રેક્ટરમાં ભરી અને કોઈ નાખી ગયું છે. એક ટ્રેક્ટર જેવું મટીરિયલ પડ્યું છે
અમારા સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીની ચકાસણીમાં અમારા ધ્યાને આ બાબત આવેલ છે. અત્યારે અમે એનું ચેક કરી રહ્યા છીએ. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા એની ઉપર જે એની સ્લીપ મારેલી છે એમાં ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ બતાવે છે. આ કોણ નાખી ગયું છે એની અમે તપાસ કરી રહ્યા છીએ. સાથે સાથે એમાં મટીરિયલ માટે કોલસો મોઇસ્ચર સેમ્પલ એવું લખેલું છે. એટલે પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ ઇન્ડસ્ટ્રીનો કોલસાનો સેમ્પલ હોય એવું લાગે છે. અમે જીપીસીબીનો પણ સંપર્ક કર્યો છે. એ લોકો પણ હમણાં આવે છે. આ કોઈ હાનિકારક વસ્તુ છે કે કેમ એ અમે ચેક કરીએ છીએ, અને હાનિકારક નહીં હોય તો એનો અમે વ્યવસ્થિત રીતે યોગ્ય નિકાલ કરી અને કોણ નાખી ગયું છે, કોણ છે એની ચકાસણી કરી અને આગળની કાર્યવાહી કરીએ છીએ. ભરૂચ શહેરમાં ભોઈ સમાજ દ્વારા વર્ષોથી મેઘરાજાની મૂર્તિ બનાવવામાં આવે છે અને એક જ રાત્રિમાં તેનું નિર્માણ કરવામાં આવે છે. છતાં 250 વર્ષથી એક સરખી જ મુખાકૃતિવાળી મૂર્તિ બને છે. ભરૂચ શહેરના ભોઈ સમાજ દ્વારા પરંપરાગત રીતે દર વર્ષે નિર્માણ થતી અનોખી મેઘરાજાની મૂર્તિનું આ વર્ષે પણ ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે. ઐતિહાસિક રૂપે જાણીતી આ પ્રતિમા વિશ્વમાં અનન્ય ગણાય છે, કારણ કે શિલ્પકળાના બે નમૂના સમાન સમાજના યુવાનો દ્વારા એક જ રાતમાં નિર્માણ થતી મેઘરાજાની પ્રતિમા પણ અઢી સદીમાં અનેક મૂર્તિકારો બદલાયા છતાં એક જ મુખાકૃતિ ભાવ પ્રગટ કરતી પ્રતિવર્ષ આકાર લઈ રહી છે. વિશ્વમાં એકમાત્ર ભરૂચ શહેરમાં 250 વર્ષ ઉપરાંતથી સમસ્ત ભોઈ સમાજ દ્વારા ઉજવાતો ઐતિહાસિક મેઘરાજા ઉત્સવ અલૌકિક અને અવિસ્મરણીય ગાથા સાથે અદમ્ય શ્રદ્ધાથી જોડાયેલો છે. અષાઢી 14 રાત્રે 11:30 કલાકે મોટા ભોઈવાડ મેઘરાજાના સ્થાપન કેન્દ્ર બાજેટ પર સમાજના જ બાળકો, યુવા અને વડીલ એવા મૂર્તિકારો દ્વારા નર્મદા નદીની પવિત્ર માટી, કાળી માટી, નારિયેળના રેશા, કાઠી અને ઘાસના પૂળા સાથે પ્રતિમાના નિર્માણનો પ્રારંભ કરાયો હતો. ભોઈ સમાજના મહેનતી કલાકારો અને યુવાનો દ્વારા વર્ષોથી જીવંત રાખવામાં આવી રહેલી આ પરંપરા ભક્તિ, કળા અને સામુદાયિક સંસ્કૃતિનો જ્વલંત પ્રતીક છે. મેઘરાજાની પૂજા ખાસ કરીને વરસાદ માટે પ્રાર્થના સ્વરૂપે કરવામાં આવે છે અને આ ભવ્ય પ્રતિમા ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક બની ગઈ છે. મૂર્તિ નિર્માણની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભક્તિપૂર્ણ શોભાયાત્રા યોજવામાં આવશે, જેમાં મેઘરાજાની મહારૂપે આરતી, ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ થશે. ભોઈ સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે આ પરંપરા ભૌતિક વરસાદ કરતાં પણ વધારે રીતે આત્મિક શાંતિ અને સમુદાય વચ્ચે એકતાનો સંદેશ આપે છે. ભરૂચ શહેર માટે આ પર્વ એક ઉત્સવ સમાન બની ચૂક્યું છે અને દર વર્ષે હજારો લોકોએ મેઘરાજાના દર્શન કરીને કૃપા મેળવવાની પરંપરા જાળવી છે. એક દંતકથામાં 56 દુષ્કાળના પહેલાના ભયંકર દુષ્કાળ સમયની છે. ફુરજા બંદરે અંદાજે 250 વર્ષ પહેલા મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી તેનું વિધિવત પૂજન કરાયું હતું. જો જળદેવતા પૃથ્વી ઉપર મહેરબાન નહીં થાય તો ભોઈ સમાજના વડવાઓએ મૂર્તિને નષ્ટ કરવાની ઘોષણા કરવા સાથે જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા સાથે જળદેવતાએ અમૃત વર્ષા કરી હતી. ત્યારથી અષાઢ વદ અમાસની રાત્રે મેઘરાજાની માટીની પ્રતિમા બનાવવામાં આવે છે અને તેનો ઉત્સવ મેળાના સ્વરૂપમાં શ્રાવણ વદ સાતમથી દશમ સુધી લાખો માનવ સમૂહ વચ્ચે શ્રદ્ધા અને ભક્તિ રૂપે ઉજવવામાં આવે છે. આ મેળો મેઘમેળો કે મેઘરાજાના મેળા તરીકે પણ ઓળખાય છે. તેની પૂર્ણાહુતિ દસમના દિવસે મેઘરાજાની પ્રતિમાની સાથે નર્મદાના પવિત્ર જળમાં વિસર્જિત કરી દેવામાં આવે છે. ભરૂચના રહીસન એવા સાક્ષીબા જાડેજા નામની વિદ્યાર્થીનીએ નેપાળમાં યોજાયેલી ઇન્ટરનેશનલ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ડિસ્ક થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભરૂચની માટીથી વિજયનો એક વધુ ઐતિહાસિક પડ ઉમેરાયો છે. શ્રી નંદકુરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય ભાવનગરની ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાક્ષીબા પ્રદીપસિંહ જાડેજાએ નેપાળમાં યોજાયેલી ઇન્ટરનેશનલ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ડિસ્કસ થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તાજેતરમાં 3 જુલાઈથી 10 જુલાઈ 2025 દરમિયાન નેપાળ યુથ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ફોરમ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં એશિયાના અનેક દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. સાક્ષીબાએ ભારત તરફથી પ્રતિનિધિત્વ કરતા સબ જુનિયર કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી દેશનું ગૌરવ વધાર્યું છે. સાક્ષીબાની શાળામાં જ નિયમિત રીતે એથ્લેટિક્સની તાલીમ કોચ આસિફ ખાન પઠાણ તરફથી મળી રહી છે. તેઓ પોતે ભારતના નેશનલ ગોલ્ડ મેડાલિસ્ટ જિમ્નાસ્ટિક છે. તેમના જિમ્નાસ્ટિક અને યોગાના નેશનલ અને ઇન્ટરનેશનલ રેફરી તરીકે પણ ઓળખાય છે. ઓએનજીસી મજદૂર સંઘ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ઓએનજીસી મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો બાબતે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત ભરૂચમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ઓએનજીસીમાં ખાનગીકરણનો, આઉટસોર્સિંગનો વિરોધ, ગુજરાતના સ્થાનિક લોકોની યુનિયનાઇઝ કેટેગરીમાં ભરતી પ્રક્રિયાની માંગ, બંધ કરેલી મેડિકલ ક્રેડિટ સુવિધા ફરી શરૂ કરવાની માંગ, પાયર કર્મચારીઓનું વર્ગ 4 થી વર્ગ 3માં ઉન્નતીકરણ, ટર્મ બેઝ ફિલ્ડ ઓપરેટરો તેમજ પેરામેડિકલ કર્મચારીઓને કાયમી કરવા અને સલામતીના સાધનો સમયસર અને સારી ગુણવત્તાના મળે તે સુનિશ્ચિત કરવા સહિતની માંગ કરવામાં આવી છે. અમારા ગુજરાતની અંદર
જે આ મોટું આંદોલન સ્વરૂપ એટલા માટે લીધું છે કે આખા ભારત દેશની અંદર સૌથી વધારે પ્રોડ્યુશન એસેટો અંકલેશ્વર, ખંભાત, અમદાવાદ, મહેસાણા અને આખા ભારત દેશની અંદર જો આવું પ્રોડ્યુશન થતું હોય અને એનું જો ખાનગીકરણ થતું હોય તો એને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. બીજી વાત, અમારા ગુજરાતના લોકો એટલા બધા ભણેલા ગણેલા છે કે ડિપ્લોમા, ડિગ્રી છે, એમટેક, પીએચડી આવા થયેલા લોકો જો બહારના દેશોમાં જતા હોય તો અહીંની જે ગુજરાતની ધરતીની અંદર જે ઓઇલ પ્રોડ્યુશન સારામાં સારું છે તો ગુજરાતની અંદર જ સારી ભરતી અહીંયા થવી જોઈએ, ખાનગીકરણ બંધ કરવું જોઈએ. અને અમારા જે TBFO ફિલ્ડ ઓપરેટર 50 વર્ષે જેમને ટર્મિનેટ કરે છે, જો 60 વર્ષના વ્યક્તિ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જો એમને લાવી શકતી હોય ચેરમેનના પદ ઉપર, તો મારો TBFO એને શાના માટે વેલ એક્સપિરિયન્સ પર્સન એમને 50 વર્ષ પછી ટર્મિનેટ ના કરવો જોઈએ, 60 વર્ષે જ કરવો જોઈએ અને એની રોજગારી ચાલુ રાખવી જોઈએ, એવી અમારી આ બધા લોકોની માંગણી છે. મારું નામ શૈલેષ જોશી, જનરલ સેક્રેટરી પેટ્રોલિયમ એમ્પ્લોય યુનિયન અમદાવાદ એસેટ. અમે લોકોએ વિવિધ પડતર માંગોને લઈને મહેસાણા, અમદાવાદ, અંકલેશ્વર અને બરોડા ખાતે એક સંયુક્ત રેલીનું આયોજન કરેલું હતું. એના અનુસંધાને મહેસાણા ખાતે 22 તારીખના રોજ રેલી કરવામાં આવી, 23 તારીખે અમદાવાદ ખાતે કરવામાં આવી અને આજ 24 તારીખના રોજ અંકલેશ્વર ખાતે રેલી કરી અને માનનીય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાના છીએ. જેમાં વિવિધ પડતર માંગોને લઈને અવારનવાર ONGC મેનેજમેન્ટને રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ આવેલ નથી. સૌથી મોટો મુદ્દો છે કે ખાનગીકરણ, દિવસ બાય દિવસ ખાનગીકરણ વધતું જાય છે અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવવાથી આપણા સ્થાનિકોને રોજગારી નથી મળી રહી. સ્થાનિક લેવલે હાઈલી એજ્યુકેટેડ આપણા પાસે સ્ટુડન્ટો હોવા છતાં રોજગારી ન મળવાથી તે લોકો બેરોજગાર થઈ રહ્યા છે અને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં બિનગુજરાતી લોકો આવી અને આપણી ધરતી ઉપર નોકરી કરી રહ્યા છે અને આપણા લોકોને રોજગાર નથી મળી રહ્યો. એના સિવાય સેફ્ટીના બી ઘણા બધા ઇસ્યુઓ છે જેના ઉપર અવારનવાર મેનેજમેન્ટને રજૂઆત કરવા છતાં એના ઉપર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. એટલે ગાંધી ચિંજા રાહે અમે લોકોએ શાંતિપૂર્ણ રીતે આ રેલીનું આયોજન કરેલ છે. ONGCના ઉત્પાદનમાં કોઈ નુકસાન ન થાય, ONGCના કોઈ ઓપરેશનમાં ડિસ્ટર્બન્સ ના થાય એ ધ્યાને રાખીને અમે આ બધી રેલીઓ કરી રહ્યા છીએ. પણ આવનારા દિવસોમાં જો અમારી માંગો પૂરી કરવામાં નહીં આવે તો આ આંદોલનને જલસ્તરે લઈ જવામાં આવશે અને દિલ્હી ખાતે પણ જઈને અમે લોકો ધરણા કરવા માટે તૈયાર છીએ. મારું નામ નિલેશ બોમ્બડે, અંકલેશ્વર એસેટના રેકોગ્નાઇઝ યુનિયનના જનરલ સેક્રેટરી અને સાથે મારી સાથે વેસ્ટર્ન સેક્ટરથી તડવી સાહેબ, મહેસાણાથી તેમજ જોશી સાહેબ અમદાવાદથી આવેલા છીએ. અમારી માંગણી એ જ છે કે જે બીજ આપણે ONGCનું અંકલેશ્વરથી અંકુરિત કરેલું એ આજે મહારત્ન બનીને ઉભરેલું છે, પણ એ પછી પણ મેનેજમેન્ટ તરફથી જે નિર્ણયો લેવાય છે ગુજરાતીઓ પ્રતિ એ બહુ ખોટા નિર્ણયો લેવાય છે. અમારી માંગણી એ જ છે કે આપણી લોકલ ભરતી થવી જ જોઈએ, ગુજરાતની ધરા છે, ગુજરાતની ભરતી થવી જ જોઈએ. સાથે આટલું પ્રોડ્યુસિંગ એસેટ આપણું ઓનશોર એસેટ, અંકલેશ્વર એસેટ, મહેસાણા એસેટ, કેમ્બે છે, અમદાવાદ છે, એ બધા એસેટ સારામાં સારું પ્રોડ્યુસ કરે છે, એ છતાંય રેગ્યુલર ભરતી, લોકલ ભરતી થતી નથી. એ ત્વરિત માંગ છે અમારી કે ચાલુ કરે. દિન પ્રતિદિન ઘણા બધા એમ્પ્લોઈઝ રિટાયર થાય છે પણ એની જગ્યાએ કોઈ લાવતા નથી અને મેનેજમેન્ટ આઉટસોર્સિંગનું વલણ ધરાવે છે. આઉટસોર્સિંગ થવાથી ગુજરાતીઓને અન્યાય થાય છે અને બહારના લોકો આપણે ત્યાં આવીને રોજગાર મેળવે છે. એ બિલકુલ બી સાખી લેવાય નહીં. અમે આગળ આવી રીતે આગળ પગલાં ભરતા જ રહીશું. આવતીકાલે વડોદરા આવી છે તો અમે આ કન્ટિન્યુ કરીશું. અંકલેશ્વરમાં ભક્તો દ્વારા દશામાના વ્રતનો પ્રારંભ થતા જ માતાજીની મૂર્તિઓ લેવા ઉમટ્યા હતા. અંકલેશ્વરમાં આજથી ભક્તિમય માહોલમાં મા દશાબાની મૂર્તિને મંત્રોચ્ચાર સાથે સ્થાપિત કરી વ્રતનો પ્રારંભ કરાયો હતો. ભક્તો 10 દિવસના ઉપવાસ એકટાણા કરી દશામાની ભક્તિમાં લીન બની પૂજન અર્ચન કરશે. અષાઢ અમાસ જે દિવાસા તરીકે પણ ઓળખવામાં આવે છે તે દિવસે એટલે કે આજથી દશામા વ્રતનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં આ વ્રત ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓ દ્વારા ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. આ 10 દિવસ દરમિયાન ભક્તો દશામાની આરાધના, પૂજા અર્ચના, કથા શ્રવણ અને ભજનો દ્વારા ઘરમાં
ભક્તિમય વાતાવરણ સર્જે છે. આ સમયમાં દશામાની મૂર્તિની સ્થાપના કરીને નિયમિત પૂજા અને આરતી કરવામાં આવે છે. ત્યારે અંકલેશ્વર શહેર અને તાલુકામાં આજે ભક્તોએ ભક્તિસભર માહોલમાં દશામાની મૂર્તિની પૂજા અર્ચના અને મંત્રોચ્ચાર સાથે સ્થાપિત કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો અને ભક્તો 10 દિવસ સુધી દશામાનું ખાસ પૂજન અર્ચન સત્સંગ આરતી કીર્તન સાથે દશામાની ભક્તિમાં લીન બન્યા છે. અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તાર શહેર ગલી મહોલ્લામાં દશામાની મૂર્તિની સ્થાપના કરી 10 દિવસના ઉપવાસ અને એકટાણા કરી માં દશામાની ભક્તિમાં લીન બનશે. જય દશામા. આજથી દશામા વ્રત શરૂ કર્યું છે. અમે દર વર્ષે અંકલેશ્વર દશામા મંદિર જ્યોતિ ટોકીઝ પાસે જે આવેલું છે ત્યાં અમે શ્રદ્ધાથી દશામાના વ્રતની ઉજવણી કરીએ છીએ. લોકો 10 દિવસ આવીને કોઈ નકોડા ઉપવાસ કરે, કોઈ પહેલું, આઠમું, છેલ્લું નોરતું દશામાનું વ્રત કરી લોકો જેને જેવી શ્રદ્ધા તે પ્રમાણે અહીંયા માતાજી ફળ આપનારી છે. 10 દિવસ આનંદથી ઉપવાસ કરીને છેલ્લા દિવસે ઉજવણી કરવામાં આવે છે. 27 વર્ષથી અહીંયા દશામાના વ્રતનું સ્થાપના થાય છે, પૂજન વિધિ વ્રત થાય છે. જે રીતે જેવી શ્રદ્ધા તેવું ફળ આપનાર માતા છે. દર વર્ષની જેમ આ વખતે પણ ખૂબ સારી રીતે દશામાં વ્રત થાય. દશામાં વ્રત લોકો સુખાકારી આપે, આનંદ કરાવે એ આશા સાથે આ વર્ષે પણ દશામાનું વ્રત શરૂ કરવાના છે. જેવી શ્રદ્ધા તેવું ઉપર પૂરો દશામાં. આ સાથે સાંભળી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.